દે, વિશ્વાસ રાખો, નહીં થવા દે. જરૂરી નહીં કે કુટુંબ હોય, મોટું સમાજ હોય ને વાહ થતી હોય તો જ આપણે રહીએ કે ના. એક માતાજી હશે ને તો ભલે એક ઝૂંપડામાં રહેતા હશો પણ એવા આનંદમય ને એવા સુખમય રહેતા હશો ને કે સુખનો આનંદ લેવા હારા માણસ તમારી જોડે પલાઠી વારી નેચે આવીને બેહ. આ શું ખોટું? આપે રૂપે દેવની ભક્તિ કરો એટલે આપે રૂપે તમારી વાણી બદલાય, વર્તન બધી જ વસ્તુ ધીરે ધીરે સુખમય થઈ જાય. તમે તો સુખ અનુભવ કરો, બીજાને તમે સુખ આપી શકો. સુખ આપવા માટે જરૂરી નહીં પૈસા નથી. અમુક તો કે મારી અમારે તો સેવા કરવી પણ પૈસા જ નથી. પૈસાથી સેવા થાય? આ શું ખોટું? જરૂરી નહીં પૈસાથી જ સેવા થાય. ના, તમારે જો કશું જ ના હોય તો કઈ નહીં, કોકનું સારું થાય એવી ભાવના રાખો. તમારા જોડ નથી તો એવો વિચાર આવો. દાખલો આલું, તમારા જોડ કોઈની મદદ કરવી છે, કદાચ કોઈ વ્યક્તિ આવા ચોમાસામાં ઝૂંપડામાં રહેતો હોય અને પાણીમાં પલળતા હોય અને કદાચ જોઈ અને તમને ચિંતા દયા થાય, યાર બચારાને બહુ દુઃખ છે, બચારાને પગમાં વાગેલું છે ને ઉપરથી પાણી પડે છે ને આમ જોઈ કારું પૈસા નહીં ને આનું ઘર બનેલું, નાનું સાપરું બનેલું. પણ આવો ખાલી વિચાર કરો ને વિચાર, તો એ જે વસ્તુ તમે કરવાના એ ફળ મળે ને એ ખાલી માનસિક વિચાર કરવાથી તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે કઈ એટલે તો હું માતા નહીં, આખું જગત ને બધા કદાચ ધાર્મિક ગુરુઓ ભક્તોના ઉપદેશ હોય છે, કોઈનું સારું ના થાય તો કઈ નહીં, પણ કોઈનું ખરાબ કરશો આ ઉપદેશ છે ને બધાએ આલ્યો છે અને હોભરે તમને તમે પાછા કોકને આલો છો. પણ તમે કોકને ખોટું કરતા હોય એ ના દેખાય. પણ દ્રષ્ટિ એવી જ છે મનુષ્યની. પણ ભલે જે હોય પણ આટલું ખાલી સંકલ્પ કરી લો કે ગમે તેવા દુઃખ આવતમાં તારામ કોઈ ખોમી નહીં, તારામ કોઈ સંદેહ નહીં, તારામ કોઈ શંકા નથી. જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો.